નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. લોકસભામાં અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ વિધેયક પાસ. કાયદો ફરી જૂની શરતોમાં લાગુ થશે. ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપતું વિધેયક લોકસભા બાદ રાજ્યસભાએ પણ કર્યું પાસ. 3 હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આજે લેશે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 3 જજને લેવડાવશે શપથ. ઓગસ્ટે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી. આવતીકાલે 12 વાગ્યા સુધી દાખલ કરી શકાશે ઉમેદવારી પત્ર. સત્તા પક્ષ વિપક્ષે કરી પોતપોતાની દાવેદારી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 181 અભયમ મોબાઈલ એપનું કર્યું લોન્ચિંગ. રાજ્યના કોઈ પણ ખૂણામાં મુસીબતમાં ફસાયેલ મહિલાને મળશે ત્વરિત સહાય. 181 અભયમ એપમાં પેનિક બટન દબાવતા જ કંટ્રોલ રૂમને થશે જાણ. અને સ્માર્ટ સિટી બાદ દીવ બન્યું હવે સોલાર સિટી. સોલાર આધારિત ઇલેક્ટ્રિક સિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બન્યું દીવ. વર્ષના અંત સુધીમાં વિન્ડ પ્રોજેક્ટ પણ થશે કાર્યરત. જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. સંસદમાં ગઈકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. સંસદમાં SC/ST પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી કાયદો પસાર થઈ ગયો. હવે કાયદો પૂર્વવત સ્થિતિમાં આવતા પ્રારંભિક તપાસ વિના જ સીધી જ FIR દાખલ કરી શકાશે. આ સાથે સંસદમાં ગઈકાલે 123મો બંધારણીય સુધારો પણ પસાર થયો. તેના અંતર્ગત રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. આ દરજ્જો મળવાથી દેશભરમાં થતા પછાત વર્ગના પ્રશ્નો તેમજ તેમાં વિવિધ જાતિઓના સમાવેશ અને નિકાલ અંગેની સત્તા પંચને આપવામાં આવી છે. હવેથી પંચને દીવાની કોર્ટની સત્તાઓ મળશે, જે અંતર્ગત પંચ કોઈપણ પુરાવાની માંગણી કરી શકે છે તેમજ સમન્સ પણ પાઠવી શકશે. લોકસભામાં કિશોરાવસ્થાના બાળકો અને તેની સુરક્ષા અંગેનો પ્રસ્તાવ 2018 રજૂ કરાયો છે. આ પ્રસ્તાવને મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સદનના મેજ પર મૂક્યો. આ પ્રાસ્તાવિક સંશોધનમાં બાળકોને દત્તક લેવા અંગે મંજૂરી લેવાના સંદર્ભમાં જિલ્લા અધિકારીઓને અધિકાર આપવામાં આવશે. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ 123મો બંધારણીય સુધારો પસાર થતા આનંદ વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટમાં શ્રી મોદીએ આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી અને જણાવ્યું હતું કે આનાથી દેશભરના પછાત વર્ગના સમુદાયના સશક્તિકરણ માટે યોગદાન થશે. સંસદના ચાલુ સત્રના પૂર્ણ થતા પહેલા 9 ઓગસ્ટે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી થશે. આવતીકાલ સુધી નામાંકન પત્ર દાખલ કરી શકાશે. જોકે સત્તા પક્ષ અને વિપક્ષ તેમની ગણતરીઓમાં લાગેલ છે, પણ NDA સિવાય પણ ઘણા પક્ષોના સમર્થન સાથે સત્તા પક્ષની સ્થિતિ મજબૂત ગણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના ઉપસભાપતિ રહેલ કુરિયનનો કાર્યકાળ આ વર્ષના જૂનના મહિનામાં પૂરો થઈ ગયો છે. સંસદનું ચાલુ સત્ર 10 ઓગસ્ટે પૂર્ણ થશે. આ અગાઉ મોન્સૂન સત્રના પૂર્ણ થતા પહેલા રાજ્યસભાના ઉપસભાપતિને ચૂંટવામાં આવશે. સર્વોચ્ચ અદાલતના નવનિયુક્ત 3 ન્યાયાધીશની આજે શપથવિધિ યોજાશે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા 3 ન્યાયાધીશને આજે શપથ ગ્રહણ કરાવશે. જે 3 લોકોને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ અપાવવામાં આવશે તેમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ KM જોસેફ, મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનીત શરણ સામેલ છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમને આ 3 ન્યાયાધીશની નિમણૂક કરવાની ભલામણ કેન્દ્ર સરકારથી કરી હતી. આ નિમણૂક પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા 25ની થઈ જશે. છત્તીસગઢના સુકમામાં પોલીસ અને સેનાને બહુ મોટી સફળતા મળી છે. અહીં જવાનોએ 15 નક્સલીઓને ઠાર કરી દીધા છે. સુકમાના ગોલાપલ્લી અને કોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એન્કાઉન્ટરમાં 15 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હોવાની માહિતી SP અભિષેક મીણા દ્વારા આપવામાં આવી છે. આ સાથે એક મહિલા સહિત 4 માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને મોટા પાયે હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આધાર કાર્ડ અને ઇન્કમટેક્સ અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે હવે ઇન્કમટેક્સ રિટર્ન માટે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત નથી. અરજદાર વકીલ ખેમચંદ કોષ્ટી દ્વારા કરવામાં આવેલ અરજીને લઈને કોર્ટે આ ચુકાદો આપ્યો છે. જોકે અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે આધાર કાર્ડ લિંકવાળી મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સીબીડીટી ફરજિયાત આધાર લિંક કરવાની ફરજ પાડી શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં પડતર છે અને સુપ્રીમ કોર્ટે 10 મે 2018ના રોજ આ હિયરિંગ પૂરું કર્યું છે અને એનો ચુકાદો આવવાનો બાકી છે, રિઝર્વ રાખેલો છે. ગુજરાતની મહિલાઓને તત્કાલ મદદ મળી રહે તેવી સેવાઓની 181 અભિયમ મોબાઈલ એપનું લોન્ચિંગ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું. રાજ્યમાં ક્યાંય પણ કોઈપણ મુસીબતમાં ફસાયેલી મહિલાઓને ગણતરીની પળમાં જ સહાય મળી રહે તે માટે આ એપ્લિકેશન સહાયરૂપ બનશે. આ એપ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા મદદ માટે કોલ કરનાર મહિલાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઇન સેન્ટરને મળી શકશે. આ હેલ્પલાઇન 24 કલાક ચાલુ રહેશે તેમજ તેમાં પેનિક બટનની પણ વ્યવસ્થા છે. રાજ્ય સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભિયમ મોબાઈલ એપ જીવીકે EMRIના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ મોબાઈલ એપ લોન્ચિંગ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહિલા બાળ વિકાસ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. તરત સમજી શકાય એવું અને સામાન્ય માણસ પણ ઓળખી શકે એવી સરસ યુઝર ફ્રેન્ડલી આ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની અંદર પેનિક બટન એટલે 181 જે સેન્ટરમાં લખેલું છે એ જ એનું પેનિક બટન છે, એટલે કોઈ બીજું બટન શોધવા જવાનું નથી. એની અંદરનું આ બટન દબાવવાથી તાત્કાલિક એને ત્યાં આગળ 181ના જે સેન્ટર છે ત્યાં આગળ પહોંચાડી આપવામાં આવશે. જ્યારે આ એપ્લિકેશનની અંદર આ નવી આવનાર ફેસિલિટીને પણ એટલે કે ફોનને આમ હલાવવામાં આવશે ને તો પણ 181 જ્યારે એને ઓલું કર્યું હશે ત્યારે એને 181 લાગી જશે અને એને જ્યાં પણ મદદની જરૂરિયાત છે ત્યાં પહોંચી જશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી કાર્યાલયના અદના કર્મયોગીઓ અધિકારીઓના ધોરણ 10-12ની જાહેર પરીક્ષાઓ તથા ડિગ્રી અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી દક્ષતા દર્શાવનારા 30 બાળકોને સ્વહસ્તે સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ સદી જ્ઞાનની સદી છે, ત્યારે ઉચ્ચ અભ્યાસ અને શિક્ષણ સજ્જતા કેળવીને જ સ્પર્ધાત્મક યુગમાં ટકી શકાશે. સ્પર્ધામાં ટકી રહેવા પ્રત્યેક વિદ્યાર્થીએ પરફોર્મન્સ એસ્ટાબ્લિશ કરવું પડશે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ ધોરણ 10 અને 12 એ કારકિર્દી ઘડતર માટેના મહત્વપૂર્ણ ચરણ છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને જણાવ્યું કે માતા પિતા વાલીઓએ પણ આ સમયમાં પોતાના બાળકોના અભ્યાસ લેખન વાંચન પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે. મુખ્યમંત્રીએ ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા 17 બાળકો, ધોરણ 12ના 4 તથા ડિગ્રી અભ્યાસક્રમો, BCA, ઇજનેરી જેવા તજજ્ઞ અભ્યાસક્રમોમાં સિદ્ધિ મેળવનારા 8 બાળકોને તેમજ રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત દરેકને પ્રમાણપત્ર તથા પ્રેરણાદાયી પુસ્તકોનો સેટ અર્પણ કર્યો હતો. 15 ઓગસ્ટ 2018ના રોજ 72મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં થવાની છે તે બાબતે કલેક્ટર ઓફિસે સરકારના મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા હતા અને આ પર્વની ઉજવણીની માહિતી આપવામાં આવેલ. સાથે સરકારના વિવિધ વિભાગના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યક્રમો તારીખ 6 ઓગસ્ટ એટલે કે ગઈકાલથી શરૂ થયા હતા અને આગામી 14 અને 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી સુરેન્દ્રનગરમાં હાજર રહેશે અને આ પર્વની ઉજવણી કરશે. સાથે લોકોમાં રાષ્ટ્રપ્રેમ વધે અને લોકોમાં ઉત્સાહ વધે તે હેતુથી આ કાર્યક્રમ ગુજરાતના દરેક જિલ્લામાં યોજવામાં આવે છે. આ પર્વની ઉજવણી પહેલા 15 ઓગસ્ટ સુધી સરકારના અલગ અલગ વિભાગની વિવિધ યોજનાની માહિતી પણ લોકોને આપવામાં આવશે. રાષ્ટ્રીય તહેવારોનું લોકોમાં એના વિશેની અવેરનેસ આવે, જાગૃતતા આવે. સાથે સાથે અમે 6 તારીખથી રાજ્ય સરકાર તરફથી 13 તારીખ સુધી જુદા જુદા વિભાગો મારફતે જુદા જુદા જગ્યાઓ સ્થળો ઉપર જે કાંઈ લોકોપયોગી સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયેલું છે એમનું લોકાર્પણ, ત્યાં ખાતમુહૂર્ત, એની સાથે સાથે જુદા જુદા વિભાગો મારફતે એ વિભાગની
વિશેષ લોકોને જાણકારી મળે, એ યોજનાઓ વિશેની જાણકારી મળે, લોકો એના વિષયમાં ક્યાંક એના ભાગીદારો બને, એવા ઉદ્દેશો સાથે આજની આ પ્રેસ કોન્ફરન્સ અને મીટિંગ રાખવામાં આવી હતી. ગુજરાતના દરિયા કિનારાની નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવ જિલ્લો સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રિસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બની ગયો છે. 2016માં સૌપ્રથમ 3 મેગાવોટના પ્લાન કાર્યરત કરાયો હતો. ત્યારબાદ એ જ જગ્યા પર વધુ 6 મેગાવોટનો પ્લાન નખાયો હતો, જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ 79 કચેરીમાં પણ અગાશી પર સોલાર રૂફટોપ નખાતા એમાં 1.27 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. આમ 9 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને 1.27 મેગાવોટ અગાશી પર લગાવેલ પેનલથી મળીને કુલ 10.27 મેગાવોટ વીજળી પ્રાપ્ત થાય છે. દીવ જિલ્લાની કુલ વસ્તી 50,000 આસપાસ છે અને 40 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. ત્યારે દીવમાં દિવસ દરમિયાન 6-7 મેગાવોટ વીજળીની જરૂરત રહે છે. ऐसा पहला डिस्ट्रिक्ट है. पहले एनर्जी यूनिट जो कम से कम यूनिट था वो ₹1.20 था, उसको घटाकर ₹1 और 10 पैसा किया गया है. ये हम निश्चित रूप से कह सकते हैं कि सौर ऊर्जा के आगमन से ये जो कटौती हुई है वो सरकार ने लागू की है. हमारे दीव में जो सोलार सिस्टम डलाया है उससे बहुत ही हमें फायदा है. पहले लाइट कट ऑफ बहुत होता था, अभी लाइट का कोई कट ऑफ नहीं है. यानी जैसे मैं कंप्यूटर टीचर हूँ तो मेरे यहाँ पे बहुत ही प्रॉब्लम होता था, जब भी पूरे दिन लाइट नहीं रहती थी. तो अभी ये बहुत ही अच्छा है, आसान हो गया. सोलर प्लांट आने से पहले हमारे क्लास में बहुत बार लाइट जाती थी, हम लोग को स्टडीज में बहुत डिस्टर्ब होता था. पर बाद में सोलर प्लांट आने के बाद लाइट नहीं जाती थी और हम लोग के सब प्रॉब्लम अच्छे से सॉल्व हो गए थे. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. સમગ્ર રાજ્યમાં મિશન વિદ્યા અંતર્ગત નબળા વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર સુધારવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરે મોડાસા તાલુકાના બાજકોટ છાપરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તેમણે કેટલાક નબળા બાળકોને જાતે ભણાવી શિક્ષણના સ્તર અંગે માહિતી મેળવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની તૈયારી માટે જનજાગૃતિ રેલીનું આયોજન થયું છે. રેલીનો શુભારંભ આર મિહિર દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યો. આદિવાસી સમાજના પ્રમુખ સહિત વારલી, હળપતિ અને ઘોડી સમાજના યુવાનો રેલીમાં જોડાયા. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લાના કૃષિ સહકાર વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા માહિતી કચેરી લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે મહિલા કૃષિ દિવસ અને પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેત પદ્ધતિ, ખેતીમાં ખાતર, બિયારણ, સોઇલ હેલ્થ કાર્ડ, સેન્દ્રિય ખાતર, વૃક્ષ ઉછેર અને ઔષધીય પાકો અંગે જાણકારી આપવામાં આવી. જૂનાગઢમાં સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 6 ઓગસ્ટ મહિલા કૃષિ દિવસ તરીકે ઉજવાયો, જેમાં ખેડૂત તાલીમ ભવન ખાતે મહિલાઓને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં અથાણા, મસાલા, રસ, પલ્પ તેમજ સ્ટોરેજ વિશેની માહિતી આપવામાં આવી. ઉપરાંત કલેક્ટર, ડીડીઓ, મેયર ઉપસ્થિત રહી મહિલા કૃષિકારોને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારામાં માછીમારીની સિઝન શરૂ થતાં માછીમારોની બોટને ક્રેન દ્વારા સમુદ્રમાં ઉતારવામાં આવી રહી છે. તે દરમિયાન સત્યમ સાગર નામની બોટ ઉતારતા સમયે ક્રેનથી છટકી દરિયામાં પડતા માછીમારને નુકસાન થયું હતું. જોકે માછીમારે પોતાની સૂઝબૂછથી કૂદીને જીવ બચાવી લીધો હતો. અંબાજી ખાતે નવરચિત ગઝલ અને કવિતાઓના સંગ્રહ પુસ્તક કૂંપળ ફૂટ્યાની વાતનું પુસ્તક વિમોચન રાજ્યના સાહિત્યકારો દ્વારા કરવામાં આવ્યું. આ સાથે યોજાયેલ કવિ સંમેલનમાં ઉપસ્થિત નવોદિત અને શ્રેષ્ઠ કવિઓનું સન્માન પણ કરવામાં આવ્યું. આ પુસ્તક અમદાવાદના શબ્દલોક પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.